વેટ યસ અમેઝિંગ. તો જો સૌથી પહેલા છે ને વજન ક્યારે બી આપણા ઓનલી ડાયટ પ્લાન થી લોસ નહીં થાય. હે ને ઘણી બધી વખત આપણું એક મિથ હોય, મતલબ એવું માઇન્ડસેટ હોય કે અગર હું ડાયટ કરીશ તો મારું વજન ઓછું થઈ જશે. કેટલા લોકો માને છે કે ઓનલી ડાયટ થી વજન ઓછું થશે યા વજન મેન્ટેન રહેશે? હે ને તમે તો બધા 100% ન્યુટ્રિશન યુઝર છો, મતલબ તમને ખબર છે કે ઓનલી ડાયટ ઇનફ નથી, રાઈટ? તો હું તમને આજે સમજાવીશ કે ડાયટ સિવાય પણ કયા કયા ફેક્ટર્સ છે જે વજન ઓછું કરવા માટે ઇમ્પોર્ટન્ટ છે અને વજનને મેન્ટેન કરવા માટે ઇમ્પોર્ટન્ટ છે. તમારામાંથી કેટલા લોકો એવી સ્ટોરીઝ સાંભળેલી છે કે જ્યારે બી તમારા સર્કલમાં એવા કોઈ હોઈ શકે જેમને પહેલા ડાયટ કર્યું હતું યા તો કઈ બી અનાધર વે થી એમનું વજન ઓછું કર્યું હતું બટ પાછું વજન વધી ગયું? એવા કેટલા લોકો એવી સ્ટોરી સાંભળેલી છે કે વજન પાછું વધી જાય છે, બાઉન્સ બેક થઈ જાય છે? આવી સ્ટોરીઝ તમે ઘણી બધી સાંભળી હશે, રાઈટ? જેમણે બહુ બધું વજન ઓછું કર્યું, પાછું વજન વધી ગયું. તો એના બી ઘણા બધા રીઝન હોય, હે ને? તો સૌથી પહેલા વજન ઓછું કરવા માટે કયા કયા મેજર ફેક્ટર્સ છે જે આપણી બોડીમાં ઇમ્પોર્ટન્ટ છે? સૌથી પહેલા વજન અગર આપણે નેચરલી ઓછું કરવું છે, એના પ્રોપર તમારે મેન્ટેન કરવું છે, તો કયા કયા મતલબ એવા મેજર ફેક્ટર છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે? નંબર 1 એક્સરસાઇઝ, હે ને? એક્સરસાઇઝ બી ઇમ્પોર્ટન્ટ છે. then તમે જો ડાયટ, then ઘણા બધા લોકોને ચિંતા બહુ થતી હોય, હે ને? ઘણા બધા ટોક્સિન્સ છે, પછી હોર્મોન્સ છે, હે ને? then આપણા મેડિસિન્સ છે. આ બધા મેજર ફેક્ટર્સ છે. સ્લીપ છે, સ્ટ્રેસ છે, હે ને? આ બધા મેજર ફેક્ટર્સ છે વજન ઓછું ના થવા બાદ, હે ને? અગર આ બધા ફેક્ટર્સ ને આપણે પ્રોપરલી સમજીશું ને ત્યારે આપણું વજન સારી રીતે ઓછું થશે, હેલ્ધી ઓછું થશે અને મેન્ટેન તમે કરી શકશો. બટ આજે મારો ટોપિક આ બધા પોઈન્ટ્સ નથી, બીકોઝ આ બધા પોઈન્ટ્સ ને અગર આપણે સમજીએ ને તો 4-5 કલાકમાં બી ના સમજી શકીએ, રાઈટ? તો આજે મારો એક સ્મોલ ટોપિક છે ડાયટ, હે ને? કે જે આપણે હર્બલ લાઈફ, આપણે જે કમ્યુનિટીઝ છે એમાં આપણે 3 પ્રકારની સર્વિસીસ હોય છે. તમને ખ્યાલ હશે આપણે 3 સર્વિસથી વેટ લોસ કરવા માટે મદદરૂપ થઈએ છીએ. જેમાં એક હોય છે ન્યુટ્રિશન, એક હોય છે ડાયટ અને એક હોય છે આપણી મોર્નિંગ કમ્યુનિટી. તો મોર્નિંગ કમ્યુનિટીનો મેઇન વર્ક શું હોય છે? તમને ઓનલી એક્સરસાઇઝ પ્રોવાઈડ કરવું નથી હોતું, હે ને? એક્સરસાઇઝ સિવાયના જેટલા પણ બોડીમાં જરૂરી છે, જેમ કે મેં તમને કીધું સ્લીપ, એના સ્ટ્રેસ, માઇન્ડસેટ, એ બધી વસ્તુ તમને મોર્નિંગ કમ્યુનિટી થ્રુ હેલ્પ થતી હોય, એના કે સ્ટ્રેસ કઈ રીતે મેન્ટેન કરવું, તમે કઈ રીતે ઊંઘ પૂરી કરી શકો, એને બધા અલગ અલગ હેલ્થ એજ્યુકેશન થ્રુ અમે તમને સમજાવવાનો ટ્રાય કરતા હોઈએ, રાઈટ? તો પહેલા આપણે હવે સમજીશું ડાયટ, કે ડાયટમાં આપણા માટે શું ઇમ્પોર્ટન્ટ છે. તો તમારા માટે હરેક વ્યક્તિને આપણો વેટ લોસ નો ડાયટ ખબર જ છે, રાઈટ? કે આપણે ડાયટમાં શું લેવાનું છે. પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે અગર પ્રોપર જેને વેટ લોસ કરવું છે, અગર સારું ફેટ લોસ કરવું છે, તો એક્ઝેક્ટલી ડાયટ શું હોવું જોઈએ. અને તમારામાંથી કેટલા લોકો એવા છે જેમને 10 કિલોથી વધારે વજન ઓછું ઓલરેડી આ કમ્યુનિટીમાં કર્યું છે? એવા લોકો હેન્ડ રેઝ કરો જેમને ઓલરેડી 10 કિલોથી વધારે વજન ઓછું કરી નાખ્યું છે. એવા લોકો હેન્ડ રેઝ કરો, હે ને? વર્ચ્યુઅલી હેન્ડ રેઝ કરો, બીકોઝ આજે બહુ બધી સ્ક્રીન છે તો મને દેખાશે નહીં. ઓકે, વર્ચ્યુઅલી હેન્ડ રેઝ કરો, રિએક્શનમાં જઈ અને હેન્ડ રેઝ નું ઓપ્શન આવશે ઝૂમમાં, ત્યાંથી હેન્ડ રેઝ કરો તો મને તમે ફર્સ્ટ સ્ક્રીનમાં આવશો. ઓકે, ઓલમોસ્ટ ઘણા બધા લોકો છે, રાઈટ? ઇકબાલભાઈ છે, કૃષ્ણાબેન છે, then પુષ્પાબેન છે, દક્ષાબેન છે, દશરથભાઈ છે, રાઈટ? પ્રહલાદભાઈ છે, જગદીશભાઈ છે, હેમલતાબેન છે, વેરી ગુડ. કાજલબેન છે, કિંજલબેન છે, યસ. ઘણા બધા લોકો છે જેમને ઓલરેડી એટલું વજન ઓછું કરેલું છે. અને જો આપણે લાસ્ટમાં તમારી સ્ટોરી બી લેવાનો ટ્રાય કરીશું, એકાદ સ્ટોરી જેના કારણે ડાયટ બી આપણે કહી શકીએ કે તમે કયા ડાયટ થી વેટ લોસ કર્યું હતું. બટ એના પહેલા હું તમને સ્ટેપ બાય સ્ટેપ લખાવું. તો જો જે ડાયટ છે ને, ડાયટ કરવાનું મેઇન કારણ શું હોય? વેટ લોસ નો ડાયટ છે, ઇવન મતલબ જે બી ફેટ લોસ માટે જે અલગ અલગ ડાયટિંગ કદાચ તમે કરતા હો, યા તો તમે કંઈક ને કંઈક આવું સાંભળતા હોય યા તો જોતા હો યુટ્યુબમાં યા ગૂગલમાં, તો સૌથી પહેલા ડાયટ મતલબ શું? કેલેરી, હે ને? કે તમારી ડાયટિંગ નો એક જ વન ઓફ ધ પર્પઝ હોય કે આપણે આપણી બોડીમાં કેલેરી કમ કરી શકીએ, રાઈટ? અને વજન એ ઓલ ઓવર કેલેરી ઉપર ડિપેન્ડ છે. કે અગર આપણા બોડીમાં કેલેરીઝ મતલબ શું? કે આપણે જે બી ખાઈએ છીએ ને એમાં કંઈક ને કંઈક કેલેરી હોય, હે ને? તમે એ સિમ્પલ ભાષામાં સમજો. ખાલી પાણી સિવાય, પાણીમાં 0 કેલેરી છે, બાકી પાણી સિવાયની બધી વસ્તુમાં કેલેરીઝ હોય. અગર આપણે જે બી ઇન્ટેક કરીશું ને, અગર હાઈ કેલેરી ઇન્ટેક કરીશું મતલબ આપણું વજન વધશે. આપણે અગર લો કેલેરી ઇન્ટેક કરીશું મતલબ આપણું વજન ઘટશે. આ તમારે સિમ્પલ સમજી લેવાનું, હે ને? તો આવું ક્યારેય બી ના હોય કે વજન ઘટાડવા માટે કેલેરી ઇમ્પોર્ટન્ટ ના હોય યા તો લોસ કરવા માટે ના હોય. બંને વસ્તુ માટે કેલેરી બહુ ઇમ્પોર્ટન્ટ છે, હે ને? તો તમારે ઓલ ઓવર કેલેરીનો રોલ છે આપણી બોડીને ફિટ અને હેલ્ધી રાખવા માટે. તો સૌથી પહેલા જે વેટ લોસ નો ડાયટ છે, ઇવન આપણો જે કમ્યુનિટી નો ડાયટ છે, એ અલગ અલગ અમે સિક્વન્સમાં સેટ કરેલો છે. જેમ કે સૌથી પહેલા મોર્નિંગ રૂટીન,
કે આપણું મોર્નિંગમાં શું રૂટીન હોવું જોઈએ, ધેન આફ્ટર જે આપણો સ્નેક્સ ટાઈમ છે, મતલબ એને કહી શકાય 4 મીલ પ્લાન, હે ને, મતલબ 4 વખત ખાઓ અને વજન ઓછું કરો, હે ને. ઘણી વખત આપણે એવું લાગે સર એટલું બધું ડાયટિંગ કરવાનું, અને ડાયટિંગ નથી કરવાનું, તમારે ખાવાનું છે, બટ શું ખાવું શું ના ખાવું આજે હું તમને શીખવાડીશ, હે ને. જેમ કે આપણે મોર્નિંગ નો મેલ હોય છે, જે આપણે શેક પીએ છીએ, ધેન આફ્ટર જે મોર્નિંગ સ્નેક્સ હોય છે, ધેન આફ્ટરનૂન લંચ હોય છે, ધેન ઇવનિંગ નું સ્નેક્સ હોય છે, અને રાત્રેનું ડિનર હોય છે. મતલબ ટોટલ 4 વખત આપણે કંઈક ને કંઈક બોડીને આપીએ છીએ, અને એ બી સાયન્સનું રિસર્ચ છે, હે ને, કે આપણા બોડીમાં 3 કલાકે 3 કલાક એવરેજ 4 કલાકે આપણા બોડીમાં કંઈક ને કંઈક વિટામિન્સ મળવા જોઈએ, તો આપણું બોડી હેલ્ધી રહી શકે. અને એટલા માટે અમે લોકો એવો ડાયટ પ્રોગ્રામ બનાવ્યો છે, જેના કારણે તમને એ સાયન્સની જે લેંગ્વેજ છે, જેમાં જે વિટામિન્સ મળવા જોઈએ સમયગાળા દરમિયાન, એ પણ તમને મળી રહે છે, જેના કારણે તમારું બોડી સારું બી રહેશે, ફિટ બી રહેશે અને હેલ્ધી બી રહેશે, હે ને. જેમ કે તમે ઘણા બધા લોકો મારી વાતથી એગ્રી કરશે, અગર તમે 1 મહિનાથી પ્રોપર ડાયટ ન્યુટ્રિશન લઈ રહ્યા છો, તો અત્યારે તમારા બોડીમાં વજનની સાથે સાથે બીજા બી ઘણા બધા તફાવત હશે, હે ને. તમારી એનર્જી વધી હશે, તમારામાં બોડીમાં સ્ફૂર્તિ વધી હશે, તમે પહેલા કરતા અત્યારે સારી રીતે કામ કરી શકતા હશો, રાઈટ. તો સૌથી પહેલા મોર્નિંગ રૂટીન લખો, યા તમારી જો ડાયરી હોય તો લખો, યા તો યાદ રાખો કે તમારી મોર્નિંગ રૂટીનમાં શું હોવું જોઈએ. તો સૌથી પહેલા જ્યારે બી તમે સવારમાં જાગો છો, સૌથી પહેલા તમારે પાણી પીવાનું, અને તમારા કોચે ઓલરેડી તમને ગાઈડ કર્યું છે, સૌથી પહેલા આપણે પાણી પીવાનું, જેટલું બની શકે એટલું આપણે પાણી વધારે પીવાનું ટ્રાય કરવાનું. નાવ અત્યારે શું છે, ઉનાળો છે, તો આપણે વધારેથી વધારે પાણી પી શકીએ, રાઈટ. સો તમારે મિનિમમ 2 ગ્લાસ પાણી તો નોર્મલ પીવાનું છે, બહુ ઠંડુ નહીં પીવાનું, એના ઉનાળો છે એનો મતલબ એવું નહીં કે ફ્રીજમાંથી આપણે પીવાનું, નોર્મલ પાણી પીવાનું, ઓકે. તો લખો, મોર્નિંગમાં તમારું ફર્સ્ટ રૂટીન હોવું જોઈએ પાણી પીવાનું. નંબર 2, તમારે અફ્રેશ અને સેલ્યુલોઝ ટેબ્લેટ લેવાની, હે ને. તમે અગર સેલ્યુલોઝ સિવાય બી મલ્ટીવિટામિન, ફાઈબર, હર્બલ કંટ્રોલ કે બીજી બી જે બી ટેબ્લેટ્સ લઈ રહ્યા છો, મોર્નિંગમાં તમારે 1 વખત લઈ લેવાની, અને સાથે તમારે અફ્રેશ પણ પીવાનું, અફ્રેશ પણ પીવાનું અને ટેબ્લેટ પણ લેવાની. એ તમારું મોર્નિંગ રૂટીન હોવું જોઈએ. મારો અવાજ ક્લિયર આવે છે? આઈ થિંક થોડુંક નેટવર્ક સ્લો છે. हाँ सर नेट ચોટે છે. હવે આવે છે? યસ પરફેક્ટ. ના આવતા હોય તો મને કહેજો, હે ને. એવું ના થાય હું એકલો એકલો બોલ્યા કરું. ડન ડન. પરફેક્ટ, હે ને. તો સૌથી પહેલા પાણી પીવાનું, ધેન ટેબ્લેટ અને અફ્રેશ લેવાનું. હવે ઘણી વખત ઘણા બધા લોકો ક્યાં મિસ્ટેક કરતા હોય, અફ્રેશ બનાવવાની પદ્ધતિમાં, અને લખી દો ડાયરીમાં, અફ્રેશ તમારે ગરમ પીવાનું, હે ને, ગરમ. ઠંડુ મતલબ એવું નહીં કે એક સાથે ગરમ ગરમ પી લેવાનું, લાઈક ચા, હે ને. આપણે ચા કઈ રીતે પીતા, પહેલા ચા ગરમ કરતા, પછી ચા ચુસ્કી સાથે પીએ કે ના પીએ, સેમ. આવું નહીં કે ચલો અફ્રેશ ગરમ બનાવી દીધું પછી ઠંડુ પડવા દેવાનું, અને બધું ઠંડુ થઈ જાય પછી એક સાથે પી લેવાનું. એ રીતે અફ્રેશ પીવાથી પ્રોપર રિઝલ્ટ નહીં આવે, હે ને. તમારે અફ્રેશ ચા જેવી રીતે તમે પીતા હતા એ રીતે ચુસ્કી સાથે ધીમે 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 અફ્રેશ ગરમ ગરમ પીવાનું, જેનાથી તમારું બોડીમાં ડિટોક્સ બી સારું થશે અને વજન પણ સારું ઓછું થશે. તો અફ્રેશ તમારે બનાવવા માટે, જો હું તમારા માટે ડેમો માટે ગ્લાસ લઈને બેઠો છું ને, કે આ એટલો મોટો ગ્લાસ તમારે લેવાનો, આ કેટલાનો છે, 300 થી 400 ml. જેટલું બની શકે એટલું વધારે પાણી લેવાનું. જેમ કે દક્ષાબેન બી ઓલરેડી લઈને બેઠા છે, ઓલમોસ્ટ 300 to 400 ml નો ગ્લાસ લેવાનો, કેમ કે જેટલું અફ્રેશ વધારે પી શકશો ને, હવે તમે એટલો નાનકડો ગ્લાસ લેશો અને મેં અફ્રેશ પી લીધું તો ક્યાંથી સેટ થશે, એને અફ્રેશની ક્વોન્ટિટી વધારે કરવાની જરૂર નથી. મતલબ કે અફ્રેશની જે આપણે નાખીએ છીએ 1.5 ચમચી બરાબર છે, ખાલી આપણે પાણીની ક્વોન્ટિટી વધારવાની છે, અને પાણી તો ફ્રી છે, હે ને. પાણીના તો કોઈ પૈસા આપવાના નથી, તો એ પાણીની ઇન્ટેક તમારે થોડું એમાં બી વધી શકશે. તો એ તમારે અફ્રેશ થોડું વધારે પીવાનું, 300 ml થી વધારે તમારે પાણી લેવાનું, 1.5 ચમચી તમારે નાખવાની, ફૂલ ગરમ કરવાનું, અને ધીમે ધીમે અફ્રેશ પીવાનું. એના પછી લખો, અફ્રેશ થઈ ગયું, ટેબ્લેટ થઈ ગઈ, પાણી સવારે પી લીધું, એના પછી તમારું આવશે એક્સરસાઇઝ, હે ને. તમારે તમારી ફેમિલી સાથે એક્સરસાઇઝમાં જોઈન થઈ જવાનું, તમારે તમારી ફેમિલી સાથે એક્સરસાઇઝમાં જોઈન થઈ જવાનું. એક્સરસાઇઝ આપણે મતલબ મોર્નિંગ કમ્યુનિટી, ત્યાં આગળ આપણે 20% એક્સરસાઇઝ ઓલરેડી પ્રોવાઈડ કરીએ છીએ, અને તમારામાંથી ઘણા બધા લોકો આવું કહેતા હોય કે વોકિંગ કરીશ, યા તો મે બી તમને પોસિબલ ઓછું થાય છે, ઇટ્સ ઓકે, બટ અગર તમને સેટ થઈ શકે એવું છે તો પ્લીઝ ટ્રાય કરો, એના મોર્નિંગ કમ્યુનિટીના પાર્ટ બનો. એનું વન ઓફ ધ રીઝન છે કેમ બનવું જોઈએ, બીકોઝ અગર તમે
એક્સરસાઇઝ માટે અત્યારે 1 કલાક આપશો ને તો લાઈફમાં તમારે ક્યારેય બી દવાખાને ટાઈમ નહીં આપવો પડે, હે ને? અગર તમે અત્યારે બોડીને ટાઈમ નહીં આપો ને તો લાઈફ લોંગ તમારે પછી અમુક ઉંમર પછી તમારે હોસ્પિટલમાં ટાઈમ આપવો પડશે, હે ને? અને આપણે કોઈને નથી ગમતું કે હોસ્પિટલમાં ટાઈમ આપીએ. ગમે છે તમને હોસ્પિટલમાં ટાઈમ આપવો? નથી ગમતો ને? તો અત્યારે હેલ્થને ટાઈમ આપવો ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? સો મોર્નિંગની 45 મિનિટની એક્સરસાઇઝ કરો. ત્યાં આગળ તમે બીજી બી ચોઈસ કરી, તમારામાંથી ઘણા બધા લોકો મે બી જીમ યા યોગા કે કોઈ બી અનધર કોઈ કરતા હો, તો મારી તમને એક રિક્વેસ્ટ છે કે પોસિબલ થાય તો તમે મોર્નિંગ કમ્યુનિટીના પાર્ટ બનો. એનું વન ઓફ ધ રીઝન છે, અગર તમે અત્યારે જીમ કરી રહ્યા છો, તમારું વેટ લોસ બી થશે, બેસ્ટ થશે, બટ એ જીમ તમે મે બી લાઈફ લોંગ કન્ટિન્યુ કરવાના છો તો વેરી ગુડ, તમે કરો, બેસ્ટ છે. બટ અગર તમે લાઈફ ટાઈમ કન્ટિન્યુ નહીં કરી શકો તો પછી તમારું વજન વધવાનો ચાન્સીસ ફાસ્ટ છે, હે ને? તમારામાંથી ઘણા બધા એવા લોકો હશે જેમને કદાચ જીમ થી વજન ઓછું કર્યું હશે અને જીમ બંધ કર્યા પછી શરીર બી લબડી પડે, ચામડી બી લબડી પડે અને વજન બી વધી શકે. તો આપણે એવી એક્સરસાઇઝ લાઈફમાં કરવાની જે તમે લાઈફ ટાઈમ કરી શકો, હે ને? તમે વિધાઉટ જીમ બી કરી શકો. જેમ કે તમે બહાર ગાવ છો તો બી તમે લાઈવ થઈ શકશો, અને કદાચ છોડો તમે પ્રોગ્રામમાં બી નથી તો બી આ નોર્મલ એક્સરસાઇઝ તમે જાતે કરી શકશો કે નહીં કરી શકો? તો એનો મતલબ કે આને તમે લાઈફ ટાઈમ મેન્ટેન કરી શકશો. એટલા માટે આપણે નોર્મલ એક્સરસાઇઝ કરાવીએ 20% કે મેન્ટેન થઈ શકે. તો મોર્નિંગ કમ્યુનિટીના પાર્ટ બનવાનું સવારમાં 7 થી 8, જેમાં તમને હેલ્થ નોલેજ પણ મળશે અને તમારું એક્સરસાઇઝ પણ થઈ જશે. એના પછી આપણું આવશે મોર્નિંગ શેક. લખો મોર્નિંગ શેક, જે તમારે પીવાનો થશે. અગર તમે એકલા યુઝ કરી રહ્યા છો યા તમે ફેમિલી સાથે યુઝ કરી રહ્યા છો તો એ પ્રમાણે બનાવવાનું. અગર તમે એકલા પી રહ્યા છો તો એ પ્રમાણે ક્વોન્ટિટી નાખવાની, અગર ફેમિલી સાથે પી રહ્યા છો તો એ પ્રમાણે ક્વોન્ટિટી નાખવાની. પછી ત્યાં સેક્રિફાઈસ નહીં કરવાનું, હે ને? ચલો આપણે અડધો ગ્લાસ પી લઈએ, હે ને? એ રીતે કરશો તો મે બી એટલું પ્રોપર રિઝલ્ટ નહીં આવે. અગર 2 લોકો પી રહ્યા છો તો એ પ્રમાણે આપણે 600 ml વોટરમાં લઈને યા તો મિલ્કમાં લઈને જે બી પ્રમાણે તમે બનાવતા હો એ પ્રમાણે બનાવી શકો. પણ આપણે મેજર જો અગર ફાસ્ટ વેટ લોસ કરવું છે તો લખો, હું તમને લખાવું તમારે શેક કઈ રીતે બનાવવાનું. તમારે 300 ગ્રામ ઠંડુ પાણી લેવાનું, 300 ml ઠંડુ પાણી લેવાનું. એમાં 3 ચમચી ફોર્મ્યુલા 1, મતલબ જે શેકનો ડબ્બો છે મોટો, એમાંથી 3 ચમચી લેવાની. 1 ચમચી પ્રોટીન પાવડર અને 2 ચમચી શેકમેટ. તમારામાંથી ઘણા બધા લોકો જોડે મે બી શેકમેટ હશે અને અમુક લોકો જોડે શેકમેટ નહીં હોય. ના હોય તો તમે એને તમારા ઓર્ડરમાં એડ કરી શકો, હે ને? હર્બલ લાઈફનું મિલ્ક છે જે બહુ જબરજસ્ત છે, એનાથી તમને પ્રોટીન વધારે મળશે, હે ને? તો તમે તમારા ઓર્ડરમાં એડ કરી શકો અગર તમને બજેટમાં ઇશ્યુ નથી તો. આને બહુ લો બજેટમાં જ છે, ઓલમોસ્ટ 500-600 રૂપિયાનું છે, તો વધારે વાંધો નહીં આવે, હે ને? તમે એડ કરી શકો. તો એ શેકમેટ, પ્રોટીન અને શેક એ મિક્સ કરવાના. દેન તમારે અગર તમારા જોડે મતલબ જેમ કે ઘણા બધા લોકો શું કરતા હોય, મેજર મિસ્ટેક, કે એ લોકો ફોર્મ્યુલા 1 ની 3 ચમચીની જગ્યાએ 2 ચમચી નાખતા હોય, હે ને? તો એ 3 ચમચી, એનો મતલબ એવું નથી કે ચલો બચાવ કરવો છે, એમનો માઇન્ડસેટ શું હોય આપણું ઘણી વખત ઓછું નાખવાનું કે બહુ જાડું ના બને, કે મને ભાવે, હે ને? પતળું બને, આપણો એ રીઝન સાથે આપણે ઓછું નાખતા હોઈએ. બટ ત્યાં આગળ એ 3 ચમચી અને 1 ચમચી ને 2 ચમચી એ પ્રમાણે અમે કેમ સિક્વન્સ આપી છે? બીકોઝ જે આપણા બોડીમાં, અને એક હ્યુમન બોડીમાં ડેલી 114 પ્રકારના ન્યુટ્રિશન્સ અને વિટામિન્સની જરૂરિયાત છે હેલ્ધી રહેવા માટે, હે ને? તો એ તમે અગર 2 ચમચી નાખશો તો એટલા ઓછા મળશે, હે ને? એના એક માપ છે કે 3 ચમચી નાખવાથી એ પ્રોપર વિટામિન્સ, પ્રોટીન મળી રહે છે બોડીને. જેટલા માટે એ 3 ચમચી ફોર્મ્યુલા 1, 1 ચમચી પ્રોટીન પાવડર અને 2 ચમચી શેકમેટ એ પ્રમાણે આપણે મિક્સ કરીને પીતા હોઈએ. અને જ્યારે પણ તમે પાણી લો છો, ઠંડુ પાણી લેવાનું જેનાથી તમને ટેસ્ટ સારો આવે. એમાં તમે બરફના ટુકડા એડ કરી શકો, અત્યારે ઉનાળો છે તો વધારે ટેસ્ટ માટે. અને મિક્સ કરવા માટે ક્યારેય પણ કહેવાય ને કે ચમચીથી મિક્સ કરવાનો ટ્રાય નહીં કરવાનો, હે ને? એના માટે તમે શું કરી શકો, અગર તમારા ઘરે બ્લેન્ડર યા તો મિક્સર અવેલેબલ છે તો એનાથી મિક્સ કરો. અગર તમે એવી જગ્યાએ રહો છો યા તો તમે એકલા સિંગલ છો અને એ પ્રમાણે રૂમમાં રહો છો, તમારી જોડે એ સુવિધા નથી, તો તમે શું કરી શકો, તમે શેકરનો ઓર્ડર કરી શકો, હે ને? ઘણા બધા તમે ગ્રુપમાં ફોટા જોવો છો, હે ને? શેક આવે, આપણે જે શેકર આવે એ શેકરનો તમે ઓર્ડર કરી શકો. અને શેકર તમને ગમે ત્યાં મોલમાં પણ મળી જશે, હે ને? કોઈ ડીમાર્ટ મોલ છે યા તો કોઈ બી શોપિંગ મોલ હોય તો ત્યાં આગળ તમને મળી જશે.
યા તો તમારા કોચ નો કોન્ટેક્ટ કરશો, તમને મોકલાઈ આપશે. ઠીક છે, તો શેકર નો તમે એ મંગાવી શકો, જેનાથી તમારો ટેસ્ટ પ્રોપર આવશે. અને અગર તમને શેક નો ટેસ્ટ પ્રોપર આવશે તો તમને પીવાની મજા આવશે, હે ને? તો તમે એને વધારે ટાઈમ સુધી કન્ટિન્યુ કરી શકશો. તો મોર્નિંગ શેક બનાવવાની પદ્ધતિ એ પ્રમાણે હોવી જોઈએ. અને શેક આફ્ટર વર્કઆઉટ પીવાનું, હે ને? જેવી એક્સરસાઇઝ 8 વાગે ફિનિશ થાય then 10 મિનિટ રિલેક્સ, 8 ને 15 શેક પી લેવાનો. ડન? તો આ હતું મોર્નિંગ રૂટીન. જેમ કે સવારમાં જાગ્યા, પાણી પીધું, ટેબ્લેટ લીધી, અફ્રેશ પીધું, then કસરત કરી અને શેક પીધો. હવે આ રૂટીન તમે ભલે દુનિયામાં ગમે ત્યાં હો, તમારે સાથે જ હોવું જોઈએ. મતલબ જો પાણી બી ગમે ત્યાં અવેલેબલ થઈ શકે, રાઈટ? ટેબ્લેટ અફ્રેશ આપણે ગમે ત્યાં ટ્રાવેલિંગમાં જઈએ, યા ફરવા જઈએ, યા તો કોઈ બી કામથી જઈએ, આપણા બેગમાં લઈને જવા. અને શેક પણ જોડે લઈ જવાનું. અને એક્સરસાઇઝ તો તમે ગમે ત્યાં લઈ થઈ શકશો, મોબાઈલ તો તમે ઘરે ભૂલવાના નથી, હે ને? ક્યારે બી આપણે બધું ભૂલી જઈએ, મોબાઈલ ભૂલીએ ક્યારે ઘરે, હે ને? તો એક્સરસાઇઝ તો ઓલરેડી તમારે સેટ થઈ જશે. બટ આ વસ્તુને મેન્ટેન કરવાનું મોર્નિંગ રૂટીન. અગર તમે આ સવારનું આ બધી વસ્તુ કરતા કેટલો ટાઈમ લાગે? મેક્સિમમ 1 કલાક, 1 થી 1.5 કલાક, ચલો. પણ આ 1 થી 1.5 કલાકમાં તમારું લાઈફ ટાઈમ બોડી સારું રહેશે, હે ને? હવે એના પછી, હે ને, એના પછી આવશે 10:30 વાગ્યાનો ટાઈમ. લખો, આ મોર્નિંગ નું રૂટીન થઈ ગયું. એના પછી ટાઈમ આવશે 10:30. 10:30 તમારે શું કરવાનું? સવારમાં 10:30 વાગે. હવે અહીંયા બે પ્રકારના ક્રાઉડ હશે, મતલબ બે પ્રકારના લોકો હશે. એક જોબ વાળા, હે ને? તો તમારે કઈ રીતે સેટ કરવું? મે બી તમારામાંથી એવા લોકો હોઈ શકે જે હાઉસવાઈફ છે, તો તમારા માટે તો બધી વસ્તુ પોસિબલ થવાની જ છે. પણ જે લોકો જોબ કરે છે યા તો એ પ્રકારનો બિઝનેસ કરે છે, જેમના માટે કદાચ મે બી થોડું પોસિબલ ઓછું થઈ શકે, તો હું તમને અમુક ટિપ્સ આપીશ, એ પ્રમાણે તમે મેનેજ કરી શકશો, રાઈટ? બીકોઝ વી નો કે આપણે બધું મેનેજ કરવાનું છે, હેલ્થ બી મેનેજ કરવાની છે, બિઝનેસ બી મેનેજ કરવાનો છે, જોબ બી મેનેજ કરવાની છે, રાઈટ? સો એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે 10:30 વાગે તમારે બે વસ્તુ લેવાની થશે. એક તો અફ્રેશ, એને અફ્રેશ, અને જોડે તમારે અફ્રેશ લીધા પછી 10-15 મિનિટ પછી તમારે લેવાનું થશે મોર્નિંગ હેલ્ધી સ્નેક્સ. એમાં તમે શું લઈ શકો? અફ્રેશ તો બનાવવાની પદ્ધતિ હર વખતે સેમ જ હોવી જોઈએ, હે ને? 300 ml ગરમ પાણી, ફૂલ હોટ વોટર એન્ડ 1.5 ચમચી અફ્રેશ. અને તમારે સવારના હેલ્ધી સ્નેક્સમાં શું લેવાનું? લખો, હે ને? તમે સલાડ લઈ શકો, એક ડીશ. તમે ફ્રૂટ લઈ શકો, યા ડ્રાય ફ્રૂટ લઈ શકો, અને આમાંથી તમારે ચોઈસ કરવાની, તમારે શું ખાવું છે. ડન? આ વસ્તુ તમે લઈ શકો, સલાડ લઈ શકો, ફ્રૂટ લઈ શકો, યા ડ્રાય ફ્રૂટ લઈ શકો. હવે અહીંયા તમારામાંથી જે લોકો હાઉસવાઈફ છે યા તો ઘરે છે, તમને પોસિબલ થઈ જશે તો તમે સલાડ બી લઈ શકશો, તમે ડ્રાય ફ્રૂટ બી લઈ શકશો, ફ્રૂટ બી લઈ શકશો, અને અફ્રેશ પણ લઈ શકશો, રાઈટ? પણ જે લોકો જોબ કરી રહ્યા છે, બિઝનેસ કરી રહ્યા છે, તમારે શું કરવાનું? તમારે મોર્નિંગમાં જ્યારે બી તમારે ઘરેથી નીકળવાનો ટાઈમ હોય, હે ને, એ ટાઈમ પર તમારે જે પેલી થર્મોકોલની જે બોટલ આવે, જે આપણે કહીએ ને સિપર બોટલ, તો સિપર બોટલ તમારે જોડે લઈને જવાની. એમાં ગરમ પાણી કરીને અફ્રેશ 3 વખતનું અફ્રેશ એક સાથે બનાવી દેવાનું, મતલબ 3 ચમચી અફ્રેશ નાખી દેવાનું. અને ફૂલ એ 500 થી તમારે ટ્રાય કરવાનો 1 લીટરની મળે, હે ને? મેક્સિમમ 1 લીટર સુધી તમે લઈ શકો. તો એમાં તમારે ગરમ પાણી રેડી દેવાનું, હે ને? એ ગરમ પાણી મિનિમમ 8 કલાક સુધી ગરમ પાણી રહેશે, રાઈટ? તો જેના કારણે આપણે જ્યારે પણ અફ્રેશની જરૂર હશે, એ ડાયરેક્ટલી આપણે અફ્રેશ, તૈયાર અફ્રેશ પી શકીએ, જેના કારણે તમને જોબમાં પણ ડિસ્ટર્બ ના થાય, રાઈટ? અગર તમારો ટ્રાવેલિંગ નો બિઝનેસ છે તો તમારી ગાડીમાં એને તમે સાથે લઈ જઈ શકો, રાઈટ? એ અફ્રેશ બનાવીને. અને ઘણા બધા કસ્ટમર્સ એ રીતે કરે છે, તો તમને પણ એ પોસિબલ થઈ જશે. તો જેના કારણે તમારું એ અફ્રેશનું ઇન્ટેક બંધ થશે નહીં. જે લોકો જોબ કરે છે, બિઝનેસ કરે છે, યા તો બહાર તમારું વધારે ટ્રાવેલિંગ છે, તો સામાજિક કામમાં, તો તમે સ્નેક્સમાં શું કરી શકો? તમે ચણા લઈ શકો, હે ને? શેકેલા ચણા આવે તૈયાર, એ રોસ્ટેડ ચણા, એ તમારી ગાડીમાં યા બેગમાં તમે રાખી શકો જોડે, જેના કારણે તમે એક મુઠ્ઠી 10:30 વાગે ખાઈ શકો, હે ને? તરત એ ટાઈમે કદાચ તમને સલાડ પોસિબલ ના થતું હોય, ફ્રૂટ પોસિબલ ના થતા હોય તો, રાઈટ? તો એ રીતે આપણે થોડુંક મેનેજ કરી શકીએ. તો થઈ ગયું 10:30 નું. એના પછી લખો, એના પછી બિફોર લંચ, મતલબ લંચ કર્યા પહેલા 30 મિનિટ તમારે શું કરવાનું? બિફોર લંચ તમારે ટેબ્લેટ લેવાની. જે બી તમે ટેબ્લેટ્સ યુઝ કરી રહ્યા છો, મલ્ટીવિટામિન, સેલ્યુલોઝ, ફાઈબર, એ ટેબ્લેટ તમારે લંચ કર્યા પહેલા અડધા કલાકે લેવાની.
લંચ કર્યા પહેલા અડધા કલાકે લેવાનું. ડન. ચલો ધેન ટાઈમ આવશે લંચ. તો લંચ તમારે કેટલા વાગે લેવાનું? મેક્સિમમ 12 વાગ્યાથી માંડીને 1 વાગ્યા સુધીમાં મેક્સિમમ. હે ને 12 વાગ્યાથી માંડીમાં 1 વાગ્યા સુધીમાં તમારે લંચ લઈ લેવાનું. હવે લંચમાં તમે શું લેશો? લખો તમારી ડાયરીમાં. અહીંયા મેં ફોટો એના માટે જ નથી રાખ્યો બીકોઝ બધાના લંચ અલગ અલગ હોઈ શકે, રાઈટ? તો લંચમાં તમે શું લઈ શકો? તમે અલગ અલગ જે બી સબ્જી તમારા ઘરે બને છે, લીલા શાકભાજી યા તો કઠોળની સબ્જી, એ તમે લઈ શકો. પણ તમારે ધ્યાન શું રાખવાનું? ઓઇલ ઓછું નાખવાનું, મતલબ તેલ ઓછું નાખવાનું, બીજા મસાલા ઓછા નાખવાના તમારા ખાસ તમારા ડાઈટ માટે. નંબર 2, તમે છાશ લઈ શકો, સલાડ લઈ શકો, હે ને? સલાડ તો કમ્પલસરી લેવાનું. ધેન છાશ બી તમે કમ્પલસરી લઈ શકો, હે ને? દહીં પણ ખાઈ શકો. ધેન તમે સબ્જી બી અલગ અલગ ખાઈ શકો, લીલા શાકભાજી યા કઠોળની સબ્જી લઈ શકો. ધેન હવે તમારા જોડે રોટલી યા તો રોટલામાં 2 ચોઈસ છે, હે ને? તમે અગર રોટલો ખાવાનો તમને પોસિબલ થાય છે તો બેસ્ટ છે કે જેનાથી વજન ફાસ્ટ ઘટશે. તો તમે જવારનો યા તો બાજરીનો જે બી રોટલો તમારા માટે પોસિબલ છે તમે રોટલો લઈ શકો. અને અગર તમે રોટલી ખાવાનું તમને પોસિબલ થાય છે તો પ્લેન રોટલી લેવાની, હે ને? ઘી નાખવાનું નહીં, ઘી ચોપડેલી નહીં, પ્લેન રોટલી લેવાની. કેટલી લેવાની? જેટલી પહેલા લેતા હતા એના કરતા હાફ, મતલબ અડધી. જેમ કે એક્ઝામ્પલ તરીકે બિફોર ધીસ કમ્યુનિટી તમે 4 થી 5 રોટલી ખાતા હતા, તો હવે તમારે 2 જ ખાવાની, હે ને? બીકોઝ એની સામે આપણે 10:30 નું સ્નેક સ્ટાર્ટ કર્યું, એની સામે આપણે મોર્નિંગ નો શેક સ્ટાર્ટ કર્યો, મતલબ તમે ભૂખ્યા નથી. તમને ઓલરેડી સવારે શેક પીશો મતલબ ભૂખ ઓછી થઈ જશે. એના પછી અગર તમે 10:30 વાગે ખાશો એટલે બિલકુલ ભૂખ ઓછી થઈ જશે. અને અગર તમે બપોરે 2 રોટલી બી ખાશો તો પેટ તમારું ભરાઈ જશે. અને અગર તમે રોટલો લો છો તો અડધો રોટલો લેવાનો. ધેન એ પ્રમાણે તમારા ડાયટને મેન્ટેન કરવાનું. અગર તમારામાંથી જે લોકો દાળ ભાત ખાય છે, હે ને? તો તમારા જોડે 2 ચોઈસ છે. અગર દાળ ભાત ખાશો તો તમે રોટલી શાક નહીં ખાઈ શકો, હે ને? બંને સાથે નહીં લેવાના, યા તો દાળ ભાત યા તો રોટલી શાક, હે ને? બંનેમાંથી એક વસ્તુ લેવાની, બંને સાથે લેવાના નહીં, બીકોઝ ત્યાં આગળ આપણી કેલરી વધી શકે. ડન. સો એને થોડી ટેક કેર તમારે કરવાની. એના પછી લંચ થઈ ગયું. લંચ પછી લખો. લંચ પછી તમારે શું કરવાનું રહેશે? 3 વાગે પાછું આપણે અફ્રેશ પીશું. 3 વાગે પાછું અફ્રેશ પીવાનું. જે લોકો ઘરે જશે તો તમે ગરમ પાણીમાં ડાયરેક્ટ ત્યારે જ બનાવી શકશો. જે લોકો જોબ યા બિઝનેસ પર હશે, તમારા જોડે ઓલરેડી બોટલમાં હશે અફ્રેશ, તો તમારે અફ્રેશ પી લેવાનું. પરફેક્ટ. એના પછી લખો સાંજે 5 વાગે પાછો તમે મે બી ભૂખ લાગી હોય તો તમે સ્નેક્સ લઈ શકો, ભૂખ ના લાગી હોય તો બી લેવાનું. અને ભૂખ લાગે કે ના લાગે આપણે ખાવાનું, આપણે ભૂખ્યા રહેવાનું નથી, ના? બીકોઝ આપણે વજન ઓછું કરવા માટે ભૂખ્યા નહીં રહેવાનું, ખાતા પીતા ઓછું કરવાનું છે, રાઈટ? તો લખો 5 વાગે તમે શું લઈ શકો? કઈ બી કઠોળ લઈ શકો, એના તમે મગ ખાઈ શકો, તમે ચણા ખાઈ શકો, સોયાબીન લઈ શકો, કઈ બી કઠોળ તમે લઈ શકો, હે ને? જેમ કે તમે રાત્રે મગ પલાળેલા છે યા તો બાફેલા મગ છે, જે બી તમને પોસિબલ થતું હોય તમે લઈ શકો. ડન. તો તમારે હળવો નાસ્તો કરી લેવાનો 5 વાગે, જેના કારણે તમારી ભૂખ ઓછી થઈ જશે, રાઈટ? એના પછી જ્યારે બી તમે સ્નેક્સ કરો છો એના પછી તમારે પાછું થશે 7 વાગ્યાનું. હા, પાછું ડિનર પહેલા તમારે ટેબ્લેટ લઈ લેવાની. ડિનર પહેલા તમારે પાછી ટેબ્લેટ લઈ લેવાની. સાંજે જમ્યા પહેલા તમારે ટેબ્લેટ, મતલબ ટેબ્લેટ કેટલી વખત થઈ દિવસમાં? 3 વખત. સવાર, બપોર, સાંજ 3 વખત થઈ ગઈ. એના પછી ડિનરમાં તમારે શું લેવાનું? ડિનર મેક્સિમમ 7 વાગ્યા સુધીમાં લઈ લેવાનું, 7 થી મેક્સિમમ 8 વાગ્યા સુધીમાં. અગર તમારામાંથી જે લોકો મોડા ઘરે આવે છે બિઝનેસ ઉપરથી યા તો જોબ પરથી, તમે એવા બિઝનેસમાં છો, એવી જોબમાં છો, તમને રાત્રે લેટ થઈ જાય છે, મતલબ અગર તમે મેક્સિમમ સમજી લે 9 વાગ્યા પછી અગર તમારે જમવાનું થતું હોય ને, 9 વાગ્યા પછી છે તમારામાંથી કોઈ જે 9 વાગ્યા પછી જમે છે? રાત્રે 9 વાગ્યા પછી અગર તમે જમો છો તો વાહ, ઘણા બધા લોકો 9 વાગ્યા પછી જમો છો. તો સૌથી પહેલા 9 વાગ્યા પછી અગર તમે જમતા હો ને તો તમારે જમવાનું નહીં, ઓનલી શેક પીવાનું, હે ને? તમારે ક્યારે બી નહીં જમવાનું, ઓનલી શેક પીવાનું. બીકોઝ રાત્રે જમશો ને મોડા, એ પાચન થશે નહીં અને એ તમારા ફેટમાં કન્વર્ટ થશે, હે ને? ચરબીમાં કન્વર્ટ થશે, રાઈટ?
સો એટલા માટે આપણે રાત્રેનું જમવાનું અગર 7-8 વાગે છે તો કે લઈ શકો, યા લેટ છે તમારે તે કમ્પલસરી પીવાનું. અને 7 વાગે તમે ડિનરમાં બે તમારા જોડે ચોઈસ છે, એક તમે શેક પી શકો યા તો તમે નોર્મલ હળવો મતલબ જે બી ડિનર છે એ લઈ શકો જમવાનું. તો શેક અગર તમે પીઓ છો વેરી ગુડ, ફાસ્ટ વેટ લોસ થશે બીકોઝ એકદમ લો કેલરી તમારી બોડીમાં જશે. મતલબ શેક સાંજે બી પી શકાય હે ને, પણ જમીને નહીં, જમવાના બદલે હે ને. આવી મિસ્ટેક નહીં કરવાની, જમવાનું બી કરા શેક બી પીવાનું તો વજન નહીં ઘટે હે ને. તમારે જમવાની જગ્યાએ શેક પીવાનું, બીકોઝ અગર તમે 5 વાગે નાસ્તો કર્યો હશે રાઈટ, તો તમને રાત્રે ભૂખ તો મે બી નહીં હોય, અને અગર તો બી ભૂખ છે તો તમે શેક પીશો મતલબ તમારું પેટ ફૂલ થઈ જશે. પણ અગર તમને તો બી કોઈ ખાવાની ઈચ્છા છે તો તમે હળવો મતલબ ડિનર લઈ શકો, લો કેલરી વાળું ફૂડ લઈ શકો. તો શું લઈ શકો? ખીચડી લઈ શકો હે ને, પછી તમે મોરૈયો લઈ શકો, ઓટ્સ લઈ શકો રાઈટ, યા કોઈ બી ફ્રૂટ તમને પોસિબલ છે ફ્રૂટ લઈ શકો. આ બધી વસ્તુ તમે રાત્રે ડિનરમાં લઈ શકો. બહુ ભારે ડિનર લેવાનું નહીં, જેના કારણે આપણું વજન ફાસ્ટ ઘટશે. અગર આપણે ડિનર વધારે ભારી લઈશું, વધારે કેલરી વાળું લઈશું તો આપણો ફેટ વધશે, વેટ લોસ ફાસ્ટ થશે નહીં. અને એના પછી રાત્રે તમારું આવશે લાસ્ટ અફ્રેશ. લાસ્ટ અફ્રેશ આવશે ઓલમોસ્ટ 9-10 વાગે, જ્યારે બી તમે ઊંઘો છો એના પહેલા તમારે અફ્રેશ લેવાનું, પાછો અફ્રેશ. અને જમ્યા પછી તરત તમારે ઊંઘવાનું નહીં, મિનિમમ લખો 30 મિનિટ વોકિંગ કરવાનું જમ્યા પછી. રાત્રે જમો છો યા તો શેક પીવો છો તો બી તમારે મિનિમમ 20 to 30 મિનિટ વોક કરવાનું. આપણે બધાની આદત હોય કે રાત્રે આપણે ટીવી જોતા હોઈએ મેક્સિમમ, યા તો આપણે મોબાઈલ જોતા હોઈએ રાઈટ. રાત્રે જમ્યા પછી તો આપણું કોઈ મેજર વર્ક હોતું નથી, તો આપણે શું કરી શકીએ? મોબાઈલ જોતા જોતા ફરી શકીએ, વોક કરી શકીએ રાઈટ. ફોન અગર તમે કોઈ કોલિંગ કરી રહ્યા છો તો કોલિંગ કરતા કરતા વોક કરી શકો. તો મતલબ તમારું બંને કામ સચવાઈ જશે, તમારું વોક બી થઈ જશે અને તમારો ટાઈમ પાસ બી થઈ જશે રાઈટ. સો બંને વસ્તુ તમે મેનેજ કરી શકશો. યા તો તમે કોઈ ઓફિશિયલ વર્ક કરો છો અને તમારા કોલિંગ ઉપર કામ છે તો બી તમે જોડે મેનેજ કરી શકશો. બટ રાત્રે જમ્યા પછી મિનિમમ 20 to 30 મિનિટ વોક કરવાનું, ડન. ડાયરેક્ટ ઊંઘી જવાનું નહીં. અગર હાઉસવાઈફ છો તમે તો ઘરનું કામ કરશો મતલબ તમારું થઈ જશે વોક રાઈટ. સો એ રીતે તમારું મેનેજ થશે. તો સમજી ગયા તમે મોર્નિંગનું રૂટીન, ધેન 10:30 વાગે, ધેન લંચ, ધેન ઇવનિંગ એન્ડ ધેન રાત્રે ડિનર. એ પ્રકારનું આપણું આખું રૂટીન રાખવાનું. હવે આમાં તમારે ખાસ અમુક સ્ટેપ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે આ તો ડાયટ ઇમ્પોર્ટન્ટ છે, પણ બીજું તમારે દિવસ દરમિયાન શું ધ્યાન રાખવાનું અગર બેસ્ટ વેટ લોસ કરવું છે? લખો મેક્સિમમ પાણી પીવાનું, વોટર ઇન્ટેક વધારવાનું. અગર તમારે સારું વજન ઓછું કરવું છે તમારો વોટર ઇન્ટેક વધારવાનું, મતલબ પાણી વધારે પીવાનું. કેટલું પાણી પીવાનું? લખો મિનિમમ 4 to 5 લીટર વોટર પીવાનું, 4 થી 5 લીટર. ઉનાળો છે ભાવશે, અને શિયાળામાં આપણા માટે એક ચોઈસ હતી કે કઈ રીતે પીવું, પણ અત્યારે પોસિબલ છે રાઈટ. તો તમારે મિનિમમ 4 થી 5 લીટર પાણી પીવાનું. એના પછી તમારે શું ધ્યાન રાખવાનું? જેટલા પણ લોકો ચા યા કોફી પી રહ્યા છો તમારે ચા અને કોફી પીવાની નથી, ડન. ચા અને કોફી પીવાની નથી, ગોળ વાળી બી નહીં અને મોળી પણ નહીં, તમારે કઈ પીવાની નથી. ઓનલી તમારે અફ્રેશ પીવાનું છે, આપણી ચા પીવાની છે. એના ઘણા બધા લોકો સર હું તો ગોળ વાળી ચા પીવું છું, પણ ચા જ છે ને હે ને. અહીંયા સુગર માટે ચા આપણે બંધ નથી કરાઈ કે ગોળ વાળી ચાલશે. ચા બંધ કરવાનું મેઇન રીઝન છે 1 કપ ચામાં 200 કેલરીઝ હોય હે ને. એક કપ ચામાં 200 કેલરી હોય. હવે વિચારો 200 કેલરી બર્ન કરવા માટે, એને બાળવા માટે મિનિમમ તમારે 1.5 થી 2 કલાકની એક્સરસાઇઝ લાગે નોર્મલ હે ને. 1.5 થી 2 કલાક તમે નોર્મલ એક્સરસાઇઝ કરો ત્યારે 200 થી 300 કેલરી બર્ન થાય, અને એની સામે એક કપ ચા પીઓ મતલબ 10 કેલરી બોડીમાં જતી રહે હે ને. તો એવું અમારે તમને હાર્ડવર્ક નથી કરાવવું જેના કારણે તમારું વજન ઓછું ના થાય, એટલા માટે આપણે ચા નો વધારે ઉપયોગ કરીશું નહીં. અને બની શકે એટલું, અગર તમારામાં એવા કોઈ છે જેને બહુ મોટું વ્યસન છે ચાનું, નહીં રહી શકતા, તો તમે થોડીક લેશો વાંધો નથી આ. હે ને. તો એ પ્રમાણે તમે
ફોલોઅપ કરી શકો. અગર તમે ચા પીવાનું ના પાડો છો, મતલબ હા તમને એકદમ બંધ નથી થતી, તો તમે થોડી થોડી બંધ કરી શકો, હે ને, એક સાથે ના થાય. અને સામે અફ્રેશ વધારો. અગર તમે 2 વખત અફ્રેશ પીતા હશો તો ચા છોડવાની ઈચ્છા નહીં થાય. જ્યારે જ્યારે ચા પીવાની ઈચ્છા થાય ત્યારે ત્યારે અફ્રેશ પીશો તો ઓટોમેટિક ચા છૂટી જશે. કેટલા લોકો સાથે આવું થયું કે તમને અફ્રેશ પીવાથી ચા છૂટી ગઈ? કેટલા લોકો સાથે આવું થયું? વાવ, પરફેક્ટ. અને ઓલમોસ્ટ 90% લોકો સાથે તો આવું થયું જ હશે. આઈ એગ્રી, બીકોઝ 100% જે લોકો પ્રોપર અફ્રેશ નો ઇન્ટેક કરતા હશે એમને ચા પીવાની ઈચ્છા નહીં થતી હોય, રાઈટ? એના સિવાય તમારે શું ધ્યાન રાખવાનું? લખો. જેમ કે એક તો કીધું પાણી વધારે પીવાનું, એક તમારે ચા નહીં પીવાની, એના સાથે તમારે ફેટ વાળી વસ્તુ નહીં ખાવાની, જેમાં ફેટ વધારે હોય. જેમાં શું આવે? ફાસ્ટ ફૂડ નહીં ખાવાનું, જંક ફૂડ નહીં ખાવાનું. મતલબ દાબેલી, કચોરી, પકોડી, હે ને, પિઝા, વડાપાવ, બર્ગર, આ બધું નહીં ખાવાનું. અમુક લોકો સામણા સર કહે છે કઈ ખાવાનું કે ના, નહીં ખાવાનું. આ બધી વસ્તુ ખાવાની નથી. ડન. જંક ફૂડમાં આ કોઈ પેકિંગ વસ્તુ ખાવાની, જંક ફૂડમાં બી તમારે પેકિંગ વાળી બી કોઈ વસ્તુ ખાવાની નથી. એની સાથે લખો ઘી નથી ખાવાનું, બીકોઝ ઘીમાં પણ મોટો ફેટ છે. ઘી નહીં ખાવાનું, રાઈટ? તો ખાવાનું શું? બીકોઝ મેં ઓલરેડી તમને કહી દીધું શું ખાવાનું છે. ડન. લખો નીચે કેપ્શન લખીને, ક્યારેક ક્યારેક ખાઈ શકાય, હે ને, ક્યારેક ક્યારેક ખાઈ શકાય. ક્યારેક ક્યારેક મતલબ એવું નહીં કે ચલો 3 દિવસમાં 2 વખત. ક્યારેક ક્યારેક મતલબ સમજો 10 દિવસમાં કદાચ એકાદ દિવસ તમારે બહાર જવાનું થયું, યા તો તમારે કોઈ ફેમિલી ફંક્શન છે, યા તો તમારે કોઈ પાર્ટી છે, તો ક્યારેક ક્યારેક, એને આવા રેડ કેસમાં તમે ખાઈ શકો. પવન ખાવાનો. અમેઝિંગ, હે ને? પવન એક ખાવાનો, બીજું બી ઘણું બધું છે ખાવાનું. ડન. તો ક્યારેક ક્યારેક તમે ખાઈ શકો, પણ જ્યારે પણ તમે ખાઓ છો તો એના આગળના દિવસે તમારે થોડુંક સ્ટ્રિક્ટ ડાયટ ફોલો કરવાનું. એક્ઝામ્પલ તરીકે આજે તમે મંચુરિયન ખાધું, હે ને, કોઈ ખાતા નહીં બટ એક્ઝામ્પલ આપો. આજે તમે મંચુરિયન ખાધું, જેમ કે એક્ઝામ્પલ તરીકે મંચુરિયનમાં તમને 500 to 1000 કેલરી તમારા બોડીમાં ગઈ, રાઈટ? તો આપણી બોડી, અને ઓલમોસ્ટ દિવસે બી બીજું ખાતું હશે, રાઈટ? તો આપણા બોડીમાં 2000 કેલરી ઓલમોસ્ટ ગઈ હતી આખા દિવસમાં. તો આપણે બીજા દિવસે શું કરવાનું? બંને ટાઈમ શેક પી લેવાનું, અને બંને ટાઈમ શેક પીવાનો, બપોરે બી નોર્મલ ખાવાનું, જેના કારણે આ દિવસની કેલરી તમે બીજા દિવસમાં કટ કરી નાખો, જેના કારણે તમારા બોડીમાં વજન વધશે નહીં. સમજ્યા તમે હું શું કહેવા માંગુ છું? આજે વધારે ખાઈ લીધું મતલબ 2 દિવસ પછી થોડું કંટ્રોલ કરવાનું, જેના કારણે કેલરી મેન્ટેન થઈ જશે. સમજ્યા કે ઉપરથી જાય છે? ડન. મતલબ આજે વધારે ખાધું, કાલે ઓછું ખાવાનું, સિમ્પલ, હે ને? તો તમારું વજન વધશે નહીં. અને એક દિવસ ખાવાથી વજન વધશે પણ નહીં, અને એક દિવસ ખાવાથી વજન ઘટશે પણ નહીં, હે ને? જેમ કે એક દિવસ બર્ગર ખાવાથી વજન વધશે પણ નહીં, એક દિવસ સલાડ ખાવાથી વજન ઘટશે પણ નહીં. આ એક પ્રોસેસ છે, એને ટાઈમ લાગશે, હે ને? વજન વધતા પણ ટાઈમ લાગશે, વજન ઘટતા પણ ટાઈમ લાગશે. અગર તમે એવું કહો છો સર હું તો આજે પાણીપુરી ખાધી, કાલે મારું વજન તો ના વધ્યું, તો એનો મતલબ એવો નહીં, હે ને, કે તમારું એક દિવસમાં કઈ રિઝલ્ટ નહીં આવે, હે ને? તમારે મિનિમમ મંથલી પકડવાનું. અગર 1 મહિનો તમે પ્રોપર ડાયટ કરશો, મેં જે પ્રમાણે સમજાવ્યું, ત્યારે તમને રિઝલ્ટ વિઝિબલ થશે. અને લાસ્ટ ટુ લાસ્ટ સેશનમાં મેં એક વસ્તુ તમને સમજાવી હતી, હે ને, કે 1 અઠવાડિયામાં તમને ખુદને ફરક લાગશે, હે ને, બોડીમાં કે ફરક પડી રહ્યો છે. ધેન 4 અઠવાડિયા પછી તમારી ફેમિલીને ફરક લાગશે કે તમારા બોડીમાં ફરક પડી રહ્યો છે. ધેન મિનિમમ 3 મહિના પછી, હે ને, 3 મહિના પછી તમારા સર્કલ વાળાને બી દેખાશે કે તમારા બોડીમાં વિઝિબલ ટ્રાન્સફોર્મેશન છે. તમને લોકો સામેથી કમેન્ટ કરશે, હે ને? અત્યારે મે બી ગલત કમેન્ટ કરતા હશે, આ શું એટલું બધું કરો છો પણ કઈ દેખાતું તો છે નહીં, હે ને, ફરક તો દેખાતો નહીં. એ શરૂઆતની એવી કમેન્ટ્સ આવશે, પણ મિનિમમ 3 મહિના તમે રાહ જોશો ને, તો 3 મહિના પછી તમને પોઝિટિવ કમેન્ટ્સ આવશે. તો મિનિમમ 3 મહિના તો તમારે બધી વસ્તુમાં કંટ્રોલ કરવાનું, પછી તમને મજા આવશે,
હે ને પછી તમને સામેથી મજા આવશે આ બધી વસ્તુ ફોલો કરવાના. કેમ કે બીકોઝ તમારી બોડી તમને સારી દેખાશે અને ધેન તમે એને ટ્રાય કરશો હજુ બેટર કઈ રીતે થઈ શકે, હે ને? તો એના પછી તમારું રૂટીન થઈ જશે. તમારામાંથી ઘણા બધા લોકો વાતથી માનશે, હે ને? કે અગર આપણે કોઈ બી વસ્તુને 1 મહિનો 2 મહિના 3 મહિના લગાતાર ફોલો કરીએ ને તો આપણું બોડી એને એક્સેપ્ટ કરી લે, હે ને? એ હેબિટ આપણા બોડીમાં આવી જાય. તો એના પછી તમારા માટે ડાયટ કરવું મતલબ બહુ ઈઝી રહેશે. એના પછી તમારે ન્યુટ્રિશન યુઝ કરવું બહુ ઈઝી રહેશે, હે ને? અત્યારે મે બી તમારામાંથી ઘણા બધા લોકોને અફ્રેશ યાદ બી નહીં આવતું હોય, જે લોકો મે બી 1 વીક થયું હશે સ્ટાર્ટ કર્યા ને, તો તમે ક્યારેક ક્યારેક ભૂલી જતા હશો, હે ને, અફ્રેશ પીવાનું. બટ એના પછી તમને અગર 3 મહિના 2 મહિના થઈ જશે એના પછી તમને અફ્રેશ સામેથી યાદ આવશે, હે ને? એક ટાઈમ થશે તો ઓટોમેટિક તમારું માઇન્ડ એલર્ટ કરશે કે ચલો હવે અફ્રેશ પી લઉં, હવે શેક પી લઉં, હવે સ્નેક કરી લઉં. તો એ પ્રમાણે તમારું રૂટીન સેટ થશે. તો અત્યારે કઈ વાંધો નથી, જેટલું થાય એટલું ટ્રાય કરો, બેસ્ટ કરવાનું. આ મેં 100% સમજાવ્યું છે. તમારામાંથી ઘણા બધા લોકો ડરી ગયા એટલું બધું ફોલો કરવાનું આખા દિવસમાં, તો આ 100% છે, હે ને? એમાંથી તમારે શું ટ્રાય કરવાનો, મેક્સિમમ કેટલું મારાથી થઈ શકે, મેક્સિમમ કરશો એટલું મેક્સિમમ રિઝલ્ટ આવશે. ડન? સો એના ઉપર આપણે ખાસ વધારે ધ્યાન આપવાનું થશે. એની સાથે તમે જોઈ શકો છો, હે ને, જેવું આપણા બોડીમાં આપણે નાખીશું એવું આપણું બોડી બનશે, હે ને? તમે આ જોઈ શકો, આ ફર્સ્ટ પિક્ચરમાં અને આ સેકન્ડ પિક્ચરમાં, હે ને? એમની બોડીમાં શું નાખ્યું? જે મેં નામ બોલ્યા એ બધું નાખ્યું, હે ને? કોલ્ડ ડ્રિંક વોલ્ડ ડ્રિંક બધું પીધું. આ ભાઈએ શું કર્યું? હેલ્ધી ખાધું. તો કોનું બોડી સારું છે, હે ને? તો એ વસ્તુ આપણે ખાસ ધ્યાન આપવાનું. બીજી વસ્તુ, આનો તમે સ્ક્રીનશોટ લઈ શકો. આ બધા કેલરીઝ છે, કઈ વસ્તુમાં કેટલી કેલરી છે, હે ને? જેના કારણે તમને ક્યાંય બી ખાતા પહેલા યાદ આવશે. અત્યારે તો ઘણી બધી હોટલમાં બી મેન્યુ કાર્ડમાં જ કેલરી લખેલી હોય, ને, કે આ રોટલીમાં કેટલી કેલરી છે, પરોઠામાં કેટલી કેલરી છે, તો આપણે ઓર્ડર આપવાનો લો કેલરી વાળું ફૂડ. લઈ લીધો સ્ક્રીનશોટ? પરફેક્ટ. સો એ પ્રમાણે તમારે તમારી કેલરીને મેન્ટેન કરવાની, ને તો તમારું બહુ મસ્ત રિઝલ્ટ આવશે. અને અગર તમે કેલરીને ઓછી કરશો 100% તમારું બેસ્ટ રિઝલ્ટ આવવાનું જ છે, બોડી બેસ્ટ થવાનું જ છે, રાઈટ? ડન. તો એના સિવાય તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે હેન્ડ રેઝ કરી શકો છો અબાઉટ ડાયટ, હે ને? બીજા કોઈ ટોપિક નહીં. ડાયટ માટે જે મેં અત્યારે તમને સમજાવ્યું છે. પરફેક્ટ. તો તમારામાંથી કોણ એક્સાઇટેડ છે જેનું વજન 10 કિલો 15 કિલોથી વધારે ઓછું થયું છે? અને હું તમને અમુક ક્વેશ્ચન પૂછવા માંગીશ, તો હેન્ડ રેઝ કરો. સંદેશ 10-15 કેજી લોસ થયું હોય એવા લોકો. હેમલતાબેન, હેમલતાબેન અનમ્યુટ કરો એમને. અવાજ આવે છે હેમલતાબેન? અનમ્યુટ તમે નહીં થયા હજુ. આવશે તમને અનમ્યુટ? ના, અવાજ નહીં આવતો. નહીં થતું એમનું અનમ્યુટ ને. ઓકે, દક્ષાબેન તમને આવશે અનમ્યુટ કરતા? તો હા સર. તમારો અવાજ આવશે. ઓકે, પરફેક્ટ. હે ને? તો મારો અવાજ આવે છે તમને? હા. ડન. તો દક્ષાબેન તમારે હવે અહીંયા શેર કરવાનું છે પહેલા તો તમારું મોર્નિંગ થી ઇવનિંગ સુધીનું ડાયટ, હે ને, શોર્ટમાં, કે તમે કઈ રીતે પહેલા તો તમારું કેટલું વજન ઓછું થયું? મારું 4 મહિનામાં 20 કિલો વજન ઓછું થયું. 4 મહિનામાં 20 કિલો. પરફેક્ટ, કોંગ્રેચ્યુલેશન્સ. મતલબ એવરેજ તમે મંથલી 5 કેજી લોસ કર્યું છે, રાઈટ? પરફેક્ટ. તો દક્ષાબેન 4 મહિનામાં તમારું શું ડાયટ હતું? મતલબ રૂટીન ડાયટ એક દિવસનું જ ખાલી કહેજો, ને 4 મહિના નહીં, કે તમે રૂટીનમાં સવારથી સાંજ સુધી શું ડાયટ ફોલો કરતા જ્યારે તમારું બેસ્ટ વેટ લોસ થઈ રહ્યું હતું? બોલો. હા. હું સવારથી સાંજ સુધી અફરીસ 6 થી 7 વખત તો અફરીસ પીતી હતી. સવારે સાંજે શેક પીતી અને બપોરે ખાલી નોર્મલ 2 રોટલી અને સબ્જી ને સલાડ વધારે લેતી હતી. અને બપોરે 10 વાગે સ્નેક્સમાં હું ચણા લેતી શેકેલા. અને સાંજે તો મને ભૂખ જ નથી લાગતી કારણ કે અફરીસ ઓલરેડી વધારે પીતી હતી હું.
એટલે મને ભૂખ જ નથી લાગતી. મતલબ મોર્નિંગમાં તમે કઈ રીતનું રૂટીન હોતું તમારું? મોર્નિંગમાં સવારે ઉઠીને 2 ગ્લાસ નોર્મલ પાણી પી લેતી. ઓકે પછી વર્કઆઉટમાં જોઈન થતી એટલે હું 2 ગ્લાસ 1 લીટર જેવું ઓફરીસ બનાવતી જોડે 1 Okay. લીટર. અને ઓફરીસ એ વર્કઆઉટમાં જ હું પીતી લીટર. ઓકે પરફેક્ટ. એના પછી એના પછી હું 10:30 ફરીથી ઓફરીસ બનાવું, થોડું સ્નેક્સમાં ચણા લઈ લેતી. પાછું 11:30 પાછું હું ઓફરીસ બનાવતી અને 12 12:30 વાગેમાં હું જમી લેતી. જમીને પછી પાછું 2 વાગે ઓફરીસ પીતી. પાછું 4 વાગે ઓફરીસ પીવું. પછી કંઈક ફ્રૂટ ખાઈ લેતી. અને પાછું વર્કઆઉટમાં હું ઓફરીસ વધારે જ લઉં છું વર્કઆઉટ વખતે. પછી રાત્રે સાંજે Okay, અને રાત્રે શેક વર્કઆઉટ પછી શેક પી લેતી. બસ હું સાંજે કોઈ દિવસ જમતી નહીં, હજુ બી હાલ બી જમતી નથી. અત્યારે બી શેક લો છો એમ ને? અત્યારે શેક જ લઉં છું. પરફેક્ટ અમેઝિંગ જોરદાર. હે ના? તો જેટલા તમારામાંથી જે લોકો ઈચ્છે છે મિનિમમ 10 kg લોસ કરવા માટે 20 kg લોસ કરવા માટે, તો તમે ઓલરેડી એમનું રિઝલ્ટ સાંભળ્યું હે ને? એમને ઓલરેડી 20 kg લોસ કર્યું છે. જે મેં તમને ડાયટ કીધો એ જ છે. ચલો એમાં થોડુંક સિમિલર ચેન્જ છે નોર્મલ, બાકી પરફેક્ટ એ જ ડાયટ એમને ફોલો કરીને વેટ લોસ કર્યું છે, રાઈટ? એમને થોડુંક અપ્રેશનો ઇન્ટેક વધાર્યો છે, બટ તમે જે મેં ડાયટ કીધું અગર એ બી ફોલો કરશો તો 100% તમારું 4 to 5 kg લોસ થશે. તો કરી શકીએ આ મહિનામાં, હે ને? ટાર્ગેટ લઈ શકીએ બધા લોકો 5 kg વેટ લોસ નો. ડન? તો રેડી બધા વેટ લોસ માટે? ફટાફટ. હવે વાંધો નહીં, હે ને? બધા લોકો રેડી જ છો? પરફેક્ટ. તો સૌથી પહેલા હું અહીંથી સેલ્ફી લઈ લઉં. તો બધા લોકો આવતા રહો કેમેરા સામે. કેમેરા સામે આવતા રહો, સ્માઇલ કરો. સ્માઇલ. ઘણા બધા લોકો ખતરનાક સ્માઇલ કરે છે, થોડીક શાંત અને માપની સ્માઇલ. હોલ્ડ કરો, સ્માઇલ ને હોલ્ડ કરો. ના, દાંતની એક્સરસાઇઝ બી તમારી થઈ જશે. પરફેક્ટ. તો ચલો બેસ્ટ ઓફ લક એવરીવન. તમને ઓલરેડી ડાયટ મળી ગયું છે, શું ફોલો કરવાનું છે. અને 100% નેક્સ્ટ કોઈ બી સન્ડે આપણે ફ્રી હોઈશું તો એ પ્રમાણે ટોપિક રાખીશું કે ડાયટ સિવાય બી જે ઘણી બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે હેલ્થ માટે, એના માટે ચર્ચા કરીશું. તો થેન્ક યુ સો મચ. ગુડ નાઇટ એવરીવન. અને બધા મળીએ કાલે મોર્નિંગ ક્લબમાં.